બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. 25 પક્ષના નામ: ચાંદની ચોક, રંગમોલની 10 ભમની વિશેષતા. પછી આપણે ફરતી બાજુ પરિક્રમા કરી હતી અને પરિક્રમા કરીને આ 10 મંદિરનો હાંસ અલગ હઈમ જોતો, એની ઉપર 20 થંભ ઉપર 22 મેરાબ જોઈ હતી. 6000 મંદિરની હારમાં 13 મેરાબી દરવાજો જોયો અને બાકીની 3 દિશામાં અથવા અંદર જેટલા મંદિર બન્યા એ બધાની દિવાલ કેવી છે? 11 મેરાબી. એટલું આપણે જોયું હતું. તો હવે એમાં ન સમજાતું હોય અથવા પાછું કાંઈ રિપીટ કરવું હોય, આ છેલ્લો ચાન્સ. એ કયો. બાકી લેશું જ આપણે, પણ હવે બહુ રિપીટમાં સમય નહીં બગાડીએ. હવે તમારે થોડી મહેનત કરવી પડશે, થોડું મહેનત કરવી પડશે. એક વીકમાં સામો બુધવાર આવે ત્યાં સુધીમાં થોડીક મહેનત તમારે વધારવી પડશે. અને ઘરે ખાલી 15 મિનિટ કરશો એટલે યાદ રહી જાય, કાંઈ નવું નહીં હોય. તો આટલું બધાને ક્લિયર? આમાં કાંઈ સમજવું છે? થોડું પૂછું? એટલામાં શીખવું, એટલામાં જ. જેને આવડે એને હાથ ઊંચો કરજો. પરમધામના 25 પક્ષની ચોપાઈ, ચોપાઈથી જણાવો. 25 પક્ષ. ધનુ, ધામધની કે વત્સલ. 8 સાગરની ચોપાઈ. સાગર, રસ, મોમીન ન પાવે કોઈ. આ રીતના 25 પક્ષ છે. તેમાંથી ચોથો પક્ષ રંગમોલની કઈ દિશામાં આવ્યો ને કયો છે? જસ્મીન, રંગમોહલની દક્ષિણ દિશામાં. પછી ત્રીજો પક્ષ બ્રિજેશ, રંગમોહલની દક્ષિણ દિશામાં. પછી સોનું, પાંચમો પક્ષ, પાંચમો થોડોક આગળ ગણી લે. વણકી નહેર. અને કઈ બાજુ? ફરતી બાજુ. રંગમોલની ફરતી બાજુ પાંચમો પક્ષ વણકી નહેર. પછી ક્રિસ પહેલો પક્ષ, ધામ એટલે રંગમોહલ. પછી નવમો પક્ષ મિરાજ, રંગમોહલની પૂર્વ દિશામાં. પછી ઉમિત બીજો પક્ષ, રંગમોહલની દક્ષિણ દિશામાં. છઠ્ઠો પક્ષ નીજુ, રંગમોહલની પશ્ચિમ દિશામાં. સાતમો પક્ષ રિપલ. હે? પછી ચોથો સાગર વૃંદા, દધી સાગર. કેવા રંગનો? લીલા રંગનો, ગ્રીન રંગનો. શેનો છે? સિંગારનો. અને રંગમોહલના કયા ખૂણામાં? પશ્ચિમ દિશામાં. પછી ઋતુલ આઠમો પક્ષ, રંગમોહલની ઉત્તર દિશામાં. સાતમો સાગર ચિરાયુ, નિસ્બતનો. કયો સાગર? ઈશાન ખૂણામાં. અને કેટલા રંગનો? 10 રંગનો. પછી इश्क सागर क्यों है गौरव भाई? आपको पता है इश्क का सागर कौन सा है? नहीं पता है? धनु है? इश्क नो सागर सैंडी? क्रीत सागर. रंगमोलना क्या खूणामां आव्यो? वायव्य खूणा. वाह! अने केवा रंगनो? आसमानी. वाह! थोड़ोक समय है એટલે આપણને ભૂલાઈ જાય એટલે પાછું એટલે રિપીટ લીધું કારણ કે કેવું થાય ખબર છે આપણે આગળ આગળ જતા જાય વાહે વાહે ધૂળ ચડતી જાય
એ ઝાપટિયું દરરોજ લગાવવાનું તો બધું રહે હાઈ ક્લાસ. આપણે કેવું ફર્નિચર એક કાતરા ફર્નિચરના ટીવીમાં આમ ચેક કરી ભાઈ ધૂળ નથી આવી, પણ આની ઉપર ક્યારે આપણે ધૂળ જોતા જ નથી. નકરી ધૂળના બાવા થઈ જાય ને, બાવા ત્યાં સુધી નહીં જોતા. પછી કાના, 8મો સાગર કયો? મહેરનો સાગર. નામ? કેટલા રંગનો? બધા રંગનો. શેનો? કઈ દિશામાં? પૂર્વ દિશામાં. પછી જેનું વાહદત્તનો સાગર હે કયો? ક્ષીરસાગર. કેવા રંગનો? ઈશાન અગ્નિ નૈઋત્ય ખૂણામાં પીળા રંગનો. બરાબર, વાહ. પછી હવે છેલ્લો સાગર રહ્યો છે સ્વીટી, ઈલમનો સાગર. કેવા રંગનો? કઈ દિશામાં? હે રંગમોલની ઉત્તર દિશામાં, શ્યામ રંગનો. વાહ. 25 પક્ષ તો યાદ છે આપણને, વાંધો નથી. પછી ચાંદની ચોક એ બધાને યાદ હશે. ચાંદની ચોક કેટલો લાંબો પડો? કિલોમીટર કેટલા થાય? 8 કિલોમીટર. 150 ફૂટ રિંગ રોડ આખો 8 કિલોમીટર. ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી એટલો લાંબો છે ચાંદની ચોક. આપણે શું હોય પટમાં જોયો હોય એટલે આપણા અંદર વિશાળતા નથી આવતી. હવે પેલું મેઇન ફોકસ આપણું હવે પરમધામમાં છે વિશાળતા. અને આને કહેવાય હું? ચર્ચની ચિતવણી. એટલે ભેગું પહોંચવાનું છે. ખાલી પટમાં નથી આપણે સીમિત રહેવાનું. પટમાં ખૂબ આ લોકોએ મહેનત કરી છે, આપણને સરસ મજાનું બતાવ્યું છે, પણ આમાંથી હવે આપણે વિશાળતામાં જવાનું છે. અને લીલા, બે મેઇન ફોકસ છે, વિશાળતા અને લીલા. પરમધામમાં આપણે આમાં ઘૂસવાનું છે. પછી એમાં 2 ચબૂતરા આવ્યા છે. કેટલા લાંબા પોળા? 33 મંદિર લાંબા, 33 મંદિર પોળા. ઊંચા કમર પર ઊંચા. 4 દિશામાં તન પગથિયાને છોડીને પછી ચબૂતરા પર શું બિછાવેલું? મધ્યમાં વૃક્ષ. થડ કેટલું પોળું છે? 1 મંદિર. પછી ઉત્તર બાજુના ચબૂતરા પર કેવા રંગનું વૃક્ષ છે? લાલ. અને દક્ષિણ બાજુના ચબૂતરા ઉપર લીલું. એનું થડ કેટલું ઊંચું ગયું? થડ 1 બોમ્બ. ને પછી 1 બોમ્બમાં ડાળીઓ. એ ડાળીઓમાં અંદર શું બન્યું છે? પશુ પક્ષીઓના મંદિર, મોહલાતો બની છે. એ બધાના મંદિર શેના બનેલા છે? પશુ પક્ષીઓના. ફળ ફૂલ પાન વેલ પત્તાના. આ રીતના યાદ રાખવાનું. ફળ ફૂલ પાન વેલ પત્તા. ગમે એ તમે વૃત્ત વાંચશો તો આવી રીતના લખેલું આવશે એમાં. આ રીતના બધા મંદિરો બન્યા છે. અને ડાળીઓ 4 દિશામાં કેટલા મંદિર ફેલાણ? ગીલમ ઉપર કોઈ પણ એક દિશામાં બેસું તો ત્યાં રાજજી શ્યામાજીનું સિંહાસન અને સામે કેટલી ખુરશીઓ છે? 3,000 એટલે ટોટલ 6,000. એક ખુરશીમાં કેટલી સખીઓ બેસે? અને અહીંયા ખુરશીઓ શેના માટે મૂકવામાં આવી છે? આપણો વેઇટિંગ એરિયા છે. વરસાદ નહીં લે. કેટલી બધી લીલાઈ ચાંદની ચોકના ચબૂતરાની છે. તો ક્યારેક નવરા પડો, ટાઈમ હોય તો ત્યાં બેસી આવવાનું. આપણે હાચે આવું બધું કરીએ. આપણે ક્યારેક ઘણીવાર કોઈની રાહ જોવાની હોય ને, તો આપણે રાહ જોતા હોય અહીંયા, તો ત્યારે ભાવ લેવાનો કે હું 28 ચોકમાં બેઠી છું, હું આ ચબૂતરા ઉપર બેઠી છું. કારણ કે હવે આપણી પાસે ઓપ્શન એકેય બીજો નથી રાજ્ય સુધી પહોંચવાનો. અહીંયા આપણે વ્યવહારિક લીલા કરવી જ પડશે. ત્યારે ક્યારેક રાજજી મહારાજ આપણને વ્યવહારિકમાંથી વાસ્તવિકમાં લઈ જાય. તથાસ્તુવાળી સ્કીમ નથી હવે રહી. સતયુગમાં હતી તથાસ્તુવાળી સ્કીમ. હવે એ સ્કીમ સતયુગ પછી પૂરી થઈ ગઈ છે. અને જેમ હવે આ કળિયુગ આવ્યો હોય ને, હવે તો હળાહળ કીધો કેવો. અહીંયા એકે સ્કીમ હાલશે જ નહીં. આપણે અહીંયા બધો પ્રયાસ આપણે જ કરવાનો છે. તો આવી રીતના ચેતવણીમાં જવાનું. આ ખુરશીઓ ખાલી પડી છે ત્યારે આપણે જઈને બેસવાનું. બરાબર? આપણે એના માટે ચર્ચની શીખી છીએ, નહીં કે માપ માટે.
માપ યાદ રહીએ નો રહીએ આપણે સમજાતા ને કે ગૌણ વસ્તુ છે, કાંઈ નહીં યાદ ન રહીએ તો, પણ તમારા અંદર એક પિક્ચર બેસી જવું છે કે ભાઈ ચાંદની ચોક આવો, ચાંદની ચોક આટલો મોટો, આ ચબૂતરા 1.5 કિલોમીટરના લાંબા પહોળાઈ, કેટલી વિશાળ થઈ જગ્યા, 1.5 કિલોમીટર એટલું વિશાળ છે આ. અને આપણે ફટાફટ યાદ રાખી લે ભાઈ 33 મંદિરની જગ્યા 33 મંદિરનો ચબૂતરો 34, એ ફટાફટ યાદ રાખી લે, એ આપણે ગોખી લઈશી. પણ ખરેખર આપણને કોઈ ચાંદની ચોક પૂછે ને અને આપણે એકવાર જોઈ લીધો હોય ને પછી ગમે ત્યારે ગમે એમ પૂછવામાં આવે ને આપણે ભૂલા ન પડી. શું કામ? આપણે જોયું છે. આપણને આપણા ઘરનું પિક્ચર ક્યારે ભૂલાય? અત્યારે જે રહી છે અહીંયા ઘરનું એ ફોટો ભૂલાય ગમે એટલા વર્ષ આપણે એનાથી દૂર વહી જાય ને તોય નહીં ભૂલાય. શું કામ? આપણે એને જોયું છે. એમ આપણે આ જોવાનું છે, આપણી યાદદાસ્ત વહી ગઈ છે. ચાંદની ચોક બધાને ક્લિયર? હવે ચાંદની ચોકથી આપણે આગળ જાય એટલે આપણું ધામ છે રંગમહોલ. કેટલો લાંબો પહોળો? 2000 મંદિર લાંબો, 2000 મંદિર પહોળો, 6000 મંદિરની પરિક્રમા, લગભગ 100 કિલોમીટરની લંબાઈ પહોળાઈ થઈ નવતનપુરી. 300 કિલોમીટરની પરિક્રમા. અહીંથી બરોડા પહોંચીને એટલી પરિક્રમા થાય. હાલીને જાજો છે. હવે આપણે પરિક્રમા કરવાની કે ને રંગમહોલની એટલે ફટાક દઈને આપણે કરી લઈએ એમ પરિક્રમા. એને કરી છે, એને તો પરમહંસોની બધી ગાદીએ ફર્યા છે ગૌરવભાઈ. એટલે કોઈને આવું સાંભળવાનું, આ બધી ખબર ક્યારે પડે? ખબર એકવાર રાજકોટની બહાર જાઓ ત્યારે ખબર પડશે રાજકોટ શું છે, આ સાથ શું છે, રાજકોટ શું છે. આપણી જે સિરદાર સખીઓ છે અરવિંદ બાપુ, કિરીટ બાપુ, આ બધી એ શું છે ને ખબર પડશે. કોક દી જાઓ 5 દી અને ભેગા નહીં તો ખબર જ નહીં પડે. ભેગા જાઓ ને તો આપણામાં ને આપણા પડ્યા રહી. એકલા જાઓ અને એ સાથની વ્યથા સાંભળો. એને લેવું છે, દેવાવાળું કોઈ નથી. અને અહીંયા આપણે નકરા દેવાવાળા છે, આપણે લેવામાં આપણી ક્યાંક કમી રહી જાય છે. આ માહોલમાં રહેશો ને તો ખબર પડશે. ત્યારે આની કદર થાય ને પછી એટલો બધું પ્રેમ ઉભરાય ને આ માહોલ ઉપર. કોટાન કોટ અમે હર પલ, એક દિવસ એવો યાદ નહોતો કે અરવિંદ બાપુને એને યાદ ન કર્યા હોય. શું આપી દીધું છે ને અમને ત્યારે ખબર પડી. કોઈ ખેંચતાણ નહીં, એકદમ ફ્લેક્સિબલ થઈને આપ્યું હોય ને આપણને ખબર નથી પડી ને આપણને મળી ગયું. હવે ધામ સીડી ચડ્યા. કેટલી સીડી છે? 100 સીડી ને ચાંદા એ બધું આપણે જોઈ લીધું હતું. પરકોટા કોઈ પણ પગથિયા ભાઈ કેટલા ઊંચા છે? 3 હાથ ઊંચા. પછી પરકોટા પોળા કેટલા છે? 1 હાથ. સીડી કેટલી પોળી છે? 2 મંદિર. અને સીડી આમ ઊંચી કેટલી ચડી છે? 1 હાથ. આ રીતના 1 હાથનું આમ પગથિયું, 1 હાથનું આમ ઊંચું અને 2 મંદિર આમ લાંબુ છે. અને સીડી ઉપર ગાલીચો બિછાવેલો છે. કેટલા મંદિરનો છે? 3 મંદિરનો. વાહ! એ ચડ્યા એટલે તરત જ આપણો ધામ ચોક આવશે. પેલા તો રંગમહોલ કેટલા હાંસમાં બનેલો છે? 201 હાંસમાં. જે પૂર્વ દિશામાં 1 હાંસ વૈધો એ કેટલા મંદિરનો છે? એની આજુબાજુના હાંસ, બાકી બધા હાંસ 30 મંદિરના. હવે 10 મંદિરનો હાંસ બન્યો, એમાં મધ્યમાં જે ધામ ચોક આવ્યો એ કેટલો લાંબો પડો? 2 બાય 2 નો. અને 2 બાજુ ચબૂતરા એવા 1 હાથ ઊંચા, એ કેટલા લાંબા પોળા? 4 મંદિરના આમ લાંબા અને 2 મંદિરના પોળા. એ 2 ચબૂતરા અને ધામ ચોક ઉપર કેટલા ટોટલ થંભ આવ્યા અક્ષીને ખુલ્લા? થંભ ખુલ્લા કેટલા? ખુલ્લા 10 ખુલ્લા. અક્ષી 20 થંભ ઉપર. મહેરાબ કેટલી? 22 મહેરાબ. આખી મહેરાબો કેટલી આવી આખા રંગની? 6. 4 હીરાની 2 નીલવીની. પછી અડધા અડધા રંગની મહેરાબ કેટલી આવી? 16. 22 માંથી 6 કાઢી એટલે 16. આ આપણે આખું જોયું હતું. 13 મહેરાબી દરવાજો. પેલા કેટલા હાથના અંતરે 2 થંભ ઊભા થાય? 100 હાથના અંતરે. ઊંચા કેટલા જાય? એની ઉપર કેટલા હાથની મહેરાબ? અને ઉપર 12 હાથની જગ્યામાં ચિત્રકારી. હવે 100 હાથની જગ્યા હતી, એના 3 ભાગ પાડો એટલે કેટલા થાય? એટલે 2 થંભ ઊભા થયા. એ કેટલા ઊંચા થાય? 22 હાથના થંભ અને 22 હાથની 3 મહેરાબ. એમાંથી 1 ભાગ લ્યો પાછો 33 હાથનો. એમાં પાછા 3 ભાગ પાડો. કેટલા પડશે? 11, 11, 11. એમાં થંભ કેટલો ઊંચો? મહેરાબ આ રીતના. બધું આપણને યાદ છે 13 મહેરાબી. હવે 11 મહેરાબીમાં ફરક શું પડશે? એ મને કોઈ કોણ કહેશે? હાથ ઊંચો કરીને કયો.
13 મેરાબી ને 11 મેરાબીમાં ફરક શું પડશે? આપણું છેલ્લું 11 મેરાબી આપણે સમજાતા. દરવાજો હાલો એક આવી જશે. 13 મેરાબીમાં 2 દરવાજા છે, 11 મેરાબીમાં 1 દરવાજો. પછી દરવાજો કેટલો આવશે? હે જો કેવું સાંભળો, જો પેલા તમે બધા દાંત નો કાઢતા નહીં તો મારી છે તમે. જે જવાબ આપો ને ખોટો તો એ જોશથી બોલો, કોન્ફિડન્સથી. આપણે કોઈને કઈ સજા નથી. જો કોઈ ખોટું બોલે તો દાંત નો કાઢતા હોય, નહીં તો એ થાય કેવું ખબર, એ બોલશે નહીં યાર બીજી વાર. એને આવડતું હોય છે ને તો એ નહીં બોલે. અને એવું આમાં તો હજી વાંધો ના આવે, આ બાજુ બહુ વાંધો આવશે. આજે આપણે 15-20 જણા છીએ, કાલ 50 જણા થાય ને, એમાં તમે કોઈ જો દાંત કાઢવા વાળો છે ને બિચારું કોઈ બોલતું છે ને બોલી નહીં હગે. એટલે દાંત નહીં કાઢવાનું, પેલા આપણે બધા હરખાય, જેવું વાળું ને એવું બોલવાનું. ના થોડો ફેર છે એમાં. 11ની તો આવશે, એ તો ઉપરની આવશે, 3 મેરાબ 11 હાથની. પણ દરવાજાની વાત કરી, દરવાજો કેટલો લાંબો પહોળો આવશે? તારી એ વાત સાચી કે થંભ 22 ની બદલે 33 ના થઈ ગયા અને મેરાબ 22 ની બદલે 11 ની થઈ ગઈ. એ તે ડિફરન્સ બતાવ્યો. એક ડિફરન્સ ક્રિસે બતાવ્યો કે દરવાજા 2 હતા 13 મેરાબીમાં, 12 ની દિવાલમાં, આમાં 1 થઈ જાય. જસ્મીન વાહ, આમાં કાઢી દરવાજા ઉપર 1 હાથની નહીં, થોડો ફેર છે. 3 હાથની. દરવાજો કેવડો થાય? 30 હાથનો ઊંચો, 33 હાથનો પહોળો. એટલે હું ખરેખર જોવા જઈએ તો 33 હાથનો લાંબો અને 30 હાથનો ઊંચો. આ રીતના એક જ દરવાજો બનશે. 6 જાળીદાર દિવાલ નહીં આવે ને જરૂર કોને આવે? પશુ પક્ષીઓની ને ફળ ફૂલ પાનવેલ પત્તાની ને એની બધી ચિત્રકારીઓ આવશે. આટલો ફેર છે 11 મેરાબીમાં. બાકી બધું કોમન 13 મેરાબી જેવું છે. ચિત્રકારીના રૂપમાં બતાવશે. કાઢતો 11 મેરાબી દરવાજો મિરાજ. અહીંયા છે ને આ જાળીદાર દિવાલ અહીંયા હતી ને, અહીંયા ને અહીંયા અને અહીંયા ને અહીંયા, એવું નહીં આવે એમાં. અહીંયા થંભ આવશે પણ આ બધે ચિત્રકારી બની જાય. 11 હાથની જગ્યામાં ચિત્રકારી. જાળીદાર દિવાલ નહીં આવે. અહીંયા 2 જાળીદાર દિવાલ આવતી ને અહીંયા 2 આવતી ને 6 જાળીદાર દિવાલ નીકળી જશે. આટલું ક્લિયર બધાને? પરફેક્ટ. તો હવે અંદર પ્રવેશ કરવો છે. ધામ દરવાજો રહી ગયો. ધામ દરવાજો આપણે લીધો તો? હા, લઈ લીધો તો. ધામ દરવાજો લીધો પછી તો 13 મેરાબી 11 મેરાબી લીધા આપણે. ધામ દરવાજો કેટલો પહોળો છે? 2 મંદિર અને 2 ભોમ ઊંચો. હવે એમાં 2 બાજુ કેટલા કેટલા હાથની ચિત્રકારી? 56, 56, 112. વચ્ચે વૈધા કેટલા? 88 હાથમાં દરવાજો આવશે. 88 બાય 88. ઉપર જગ્યા વધશે 12 હાથની. એમાં શું આવશે? મહેરાબ. 12 હાથની જગ્યામાં ચિત્રકારી કરો, મહેરાબ ગણો, એ બધું આવી જાય 12 હાથની જગ્યામાં. હવે 88 બાય 88 ની જગ્યા મળી આપણને. ખરેખર ઓમ જોવા જઈએ તો ધામ દરવાજામાં એટલી જગ્યામાં 12 હાથની જગ્યામાં એક મહેરાબ જ આવશે અને એ મહેરાબને છોડીને 12 હાથની જગ્યા છે ત્યાં ચિત્રકારી આવશે. ઓલો ઝરૂખો ની બધું તખ્તા ને એ બધું આવતું ને 4 હાથની ચિત્રકારી, 4 હાથની કાંગરી, એ ધામ દરવાજાની જગ્યા છોડીને આવશે. ધામ દરવાજાની 12 હાથની જગ્યામાં એક મહેરાબ આવશે 12 હાથની. હવે ધામ દરવાજો એમાં ફરતી બાજુ કંઈક આવતું. શું આવતું? કેટલી છે? એ કેવડી છે? 1 હાથની. તો વચ્ચે જગ્યા કેવડી વહી છે? 86 બાય 86 ની. તો હવે એક કમાડ, 2 કમાડ બન્યા એના, 2 દરવાજા. તો એક કમાડ કેટલું લાંબુ ને કેટલું ઊંચું? આમ 86 હાથનું ઊંચું, 43 હાથનું આમ પોળું લાંબુ જે કહેવાય. હવે દરવાજો કેવા રંગનો? એમાં કિનાર કીધી કેવા રંગની? હરા રંગની, લીલા રંગની, ગ્રીન રંગની કિનાર છે. એમાં અદવાન ને સે ઓલું શું કહેવાય ને, સળ ને અદવાન. હા, એને આડા ઉભા લીટા હોય ને, હા ને લગભગ મને એ શ્યોર નથી કે આડું હોય ને શું કહેવાય ને ઊભું હોય, પણ સળ ને અદવાન કહેવાય. આને સળ કહેવાય, લગભગ ઊભું હોય ને અદવાન કહેવાય. એવા
બળી વૃત્તની અંદર નામ આવશે. જવાહરદાસજી મહારાજે બળી વૃત્તમાં આવા નામ આપ્યા છે. જૂનવાણી દરવાજા આવા જ આવતા બધાય ગામડે બધે જૂનવાણી દરવાજા હોય ને એવા આવા હોય. હા, બહારની આ ગેટ પાસેનો દરવાજો હજી છે જ આવો. તો ધામ દરવાજો ક્લિયર. બંને બાજુ 56 હાથની દિવાલમાં શું આવશે? ચિત્રકારી. હવે અહીંયા સુધી નો સમજાણું હોય તો કયો તો આપણે ધામ દરવાજો ખોલી. આપણે એ વાત થઈ હતી કે તમે આ બધું કરીને આવશો પછી ધામ દરવાજો ખુલશે. છેલ્લે વાત કરી હતી ને આવી કંઈ કે આપણે અંદર નથી જતા, અંદર તમે આ બધું આટલું પાકું કરશો તો ધામ દરવાજો ખુલશે. તો હવે ધામ દરવાજો ખોલીને અંદર જાય. હા, એ બડી વૃત્તમાં અહીંયા બતાવશે, અહીંયા જરૂર ખા, પણ એ આપણે છોટી વૃત્તમાં નથી લેતા. હા, અહીંથી અહીંયા 2 ભોમ છે, પણ આ દરવાજો આ 1 ભોમમાં પૂરો થઈ જાય. પછી આ 1 ભોમ છે ને આવડિયા દરવાજા 86 જ કીધા. આમાંય 86 ને આમાંય 86 પણ હે જો સાંભળ, આ 200 ની જગ્યા છે. આમ આપણી પાસે 200 ની જગ્યા છે ને. હા, 100 માં જોઈ છે. એમાં 12 હાથની જગ્યામાં મેરાબ આવી ઉપર, એટલે વૈધા આપણી પાસે 88 હાથ. 88 માં એક હાથની ફરતી બાજુ સેન્દુરિયા રંગની ચોખટ આવી, અને પછી 86 વૈધા, એટલે આમાંય 86 ને આમાંય 86. પણ આના 2 પાર્ટ પડ્યા. આ દરવાજો છે આમ 86/43 નો, આમાંય 86/43. 2 દરવાજા બેના. હા, ના ખુલશે ઈ. પણ એ ખરેખર કેવી રીતના હોય ખબર? તમે ગામડે જોયું હોય ને તો ખબર પડે. લાકડાની બોર્ડર આખી બાંધેલી જ હોય. એ દરવાજો જ ખાલી આમ આગળ પાછળ થાય. 12 હાક કહેવાય. હા, હવે તો 12 હાક બધે ઓલા થઈ ગયા સિમેન્ટના. ઉમરો હોય. તમારી ઓળંગીને જ જવું પડે. દરવાજો ખોલ ને તો ચોખટ એમની એમ જ હોય ફરતી બાજુ, એ ફ્રેમ એમનામ જ હોય. હા, આવા જ દરવાજા છે. તો અહીંયા સુધીનું બધા ક્લિયર. ચોખટની ઉપર, ચોખટની ઉપર ટૂંકમાં દરવાજો છે ને એ આખે આખો 86 બાય આટલામાં જ આવશે. એને 88 યારે કાંઈ કનેક્શન નહીં. ચોખટ પર ફ્રેમ જ બની. કેવું હે ખબર હે? ચોખટ બની ને ચોખટ, એમાં આ ચોખટ હોય ને આવડી આ સાઈડની, એમાં ઓલા ઇન્જીસ બન્યા, ઇન્જીસ. એનાથી દરવાજો આમ થાય. જૂનવાણી દરવાજા જોયો ને તો ખબર પડે. પોલીસ સ્ટેશન હોય, ઇન્જીસ બન્યા, એમાં ઇન્જીસ એમાં લાગેલા ચોખટમાં. એટલે દરવાજો છે ને એ આટલામાં જ આવશે. અને ખોલશો ત્યારે ચોખટ તો એમની એમ જ રહે, ફરતી બાજુની ફ્રેમ એમનેમ જ રહે. હા, એક હાથ ઊંચો રહે. ને નીચે જગ્યા રહે. દરવાજો ખુલીને આમ હોય ને ત્યારે નીચે જમીનથી દરવાજા વચ્ચે 1 હાથની જગ્યા હોય. બે રીતના દરવાજા આવે. ટાઈપ બે રીતના થાય. અમુક દરવાજા આમ ચોખટે ભટકાઈ જાય એટલે નીચે ત્યાં સ્ટેપ પાડી દીધો હોય, અને અમુક આમ ખુલ્લા રહે તો નીચે જગ્યાએ વધે. પણ હવે એમાં એવું હોય, હવે એ મારે કેમ સમજાવું? ધારો કે દરવાજો તું 88 નો જ બનાવ, પણ ફરતી બાજુ 1 હાથની છે ને આમ આમ એવો ખાંચો પાડ દે કે ચોખટ આરે આમ મેચ થઈ જાય. ઉપર એવો ખાંચો, એટલે જગ્યા દરવાજાની 88 ની દે, પણ જ્યારે આમ બહાર હોય ત્યારે આપણને દરવાજો 86 નો જ દેખાય. એ રીતના લઈ શકીએ, કારણ કે આમાં એટલું બધું ડિટેલમાં કોઈ વર્ણન કર્યું નથી દરવાજાનું. આ તો આપણે ભાવ છે એ રીતના લઈ છીએ. અહીંયા સુધી બધાને ક્લિયર? હવે ભાઈ ઉપરનો વ્યૂ જોવો છે, ઉપરથી એન્ટ્રી લેવી હોય તો બસ આપણે આ ધામ ચોક જોયો, 13 મેરાબી દરવાજો, 11 મેરાબી દરવાજો. 11 મેરાબી દરવાજામાં ગયા નહોતા, પણ પેલા જોઈ લીધો કારણ કે બેમાં ફરક હતો એટલે. હવે આ ધામ દરવાજો આપણે આ ખોઈ લો. આ દરવાજો ભલે આમાં બતાવ્યો, પણ એ દરવાજો આ દિવાલની અંદર છે. આ દિવાલ છે ને અમારી આંગળી છે ને ત્યાં, એવો જ દરવાજો પાછો અહીંયા પાછળ છે. તો વચ્ચે આ ચોક બનશે. એ ચોક છે ને આમ 2 મંદિરનો લાંબો ને 1 મંદિરનો પહોળો થશે. હવે ઈ ચોક ઉલ્લંઘી એટલે અહીંયા આવે ફરતી બાજુ અંદર નકરા થંભોની મંદિરોની હાર દેખાય. તો પેલા શું આવશે? 6000 થંભની હાર, બીજી 6000 થંભની હાર અને 3 ગલી. આને શું નામ આપ્યું હતું આપણે? ત્રિપોલિયા. આપણે અત્યારે અહીંયા નથી જોતા,
ભલે એન્ટર થઈ ગયા અહીંયા, પણ આપણે પહેલાં જોઈ લઈએ અહીંયા થોડોક ફરક છે, આપણે પછી જોઈએ. પહેલાં આપણે અહીંયા આવી ગયા, એટલે પેલી 6000 મંદિરની હાર, પછી ત્રિપોલિયા, પછી બીજી 6000 મંદિરની હાર, પછી ત્રિપોલિયા. ત્રિપોલિયા એટલે સમજાઈ ગયું ને, 2 થંભની હાર હોય અને 3 ગલી હોય ને ત્રિપોલિયા કહેવાય. આ થંભ પકડીને આમ જાઓ ને પરિક્રમા કરીને પાછા અહીંયા પહોંચો ને તો 6000 થંભ થાય. કેટલા? એવા 6000 થંભની 1 હાર 2 હાર, અહીંયા 6000 થંભની 1 હાર ને 2 હાર. રેડી? આમાં હવે અહીંયાથી આપણે અહીંયા સુધીનું તો જોઈ લીધું, પણ એ જગ્યામાં અહીંયા 10 મંદિરનો જે આપણે અલગ હાંસ હતો ને, એની જ સામે અંદર શું બન્યું તો કે 28 સ્તંભનો ચોક. હવે 28 સ્તંભનો ચોક જોવો છે તો અહીંયા આપણે આ મંદિર પાર કરીને એક ગલી હાલીને આવડી 28 સ્તંભનો ચોક આવે. એ 28 સ્તંભનો ચોક આમ 10 મંદિરનો લાંબો. અહીંયા 12 હાંસ કેવડો હતો? એ 10 મંદિરના હાંસની સામે જ અંદર 10 મંદિરનો લાંબો અને 5 મંદિરનો પોળો 28 સ્તંભનો ચોક આવ્યો. ખરેખર કેવું છે બળી વૃત્તમાં બતાવશે. આ આખો રંગમોલ આપણે લઈ છીએ કેવો ગોળ, પણ રંગમોલ હાંસમાં બન્યો છે. તો આવડિયા હાંસ છે ને, આવડિયા હાંસ એ આખા ક્યાં પટ્ટો આખો અલગ જ આવેલો જા છેક સુધી. અને છેક સુધી એટલે ક્યાં સુધી ખબર છે? અહીંયા 23 મંદિરની જે હવેલી આવશે ને આપણી ચોરસ હવેલી, ત્યાં સુધી આમ બધા હાંસ ત્યાં સુધી આમ અલગ અલગ ગયા. પછી અંદરથી હાંસ 231 થઈ જાય. કેટલા? કારણ કે ઓલા ફીરાવા કેટલા આવ્યા? આમ 231 આમ પહેલ દેખાય તમને અંદર જતા. વિઝ્યુલાઇઝેશન માટે કહું, નો સમજાય ને તો જવા દેવાનું, પાસ કરી દેજો. એ અત્યારે નો સમજાય તો કાંઈ નહીં, પણ તમને સમજ માટે કહું. આ 10 મંદિરનો હાંસ અહીંયા આવ્યો, પછી બાજુનો હાંસ હશે ને 25 મંદિરનો હશે, અહીંયા 25 મંદિરનો, પછી 30 મંદિરના બધા હાંસ હશે. પણ એ હાંસ ક્યાં સુધી? ચોરસ હવેલી ના ફીરાવા નો ચાલુ થાય ત્યાં સુધી તમને અલગ એવા પટ્ટા દેખાય. કારણ કે આમ પહેલ પડ્યો હોય ને તમને દેખાય. પછીથી આમ 231 પહેલ દેખાય તમને રંગમોલમાં. ભલે રંગમોલ 200 હાંસમાં આવેલો છે, પણ હવેલીઓના ફીરાવાથી ઈ પહેલ 231 તમને દેખાય અંદર. સમજાણું કે ન સમજાણું? સમજાણું? હવે આપણે અહીંયા 28 સ્તંભના ચોકમાં પેલા આજે જોઈ. 28 સ્તંભનો ચોક 10 મંદિર આમ લાંબો અને 5 મંદિર પોળો. આ ચોકનું નામ શું કીધું? એમાં થંભ કેટલા આવ્યા છે? 28. તો આપણે પેલા પૂર્વ દિશાના થંભ ગણી. આ જે અહીંયા આવ્યા હતા ને, હીરા, માણેક, પુખરાજ 5 ને નીલવી, આ નીલવીના થંભની સામે થંભ આવ્યો પેલો. 1 2 3 4 અને 5. હવે આ થંભ કેવા છે? પેલા તો થંભ પહેલવાળા છે. ધારો કે સમજો અહીંથી અહીંયા સુધી થંભ ગયો છે. ખરેખર આ થંભ છે ને અહીંના 15 માળ બરાબર છે. કેટલા માળ બરાબર? અહીંના 15 માળ બરાબર થંભ છે. ત્યાંની એક ભૂમ એવડી મોટી છે. તો એ થંભ આખો ગોળ નથી. નીચે સમજો કે ના 4 પહેલ છે. હા, ધારો કે આટલામાં 4 પહેલ છે, પછી આટલામાં 8, પછી 16, પછી પાછા 8 અને પછી પાછા 4. એકનો એક જ થંભ છે, એમાં પહેલ ફરતા જાય છે, હાંસ ફરતા જાય છે. નીચે 4, ઉપર 8, એની ઉપર 16, એની ઉપર 8 અને એની ઉપર 4. એવો એક થંભ છે. જેટલા થંભ આવ્યા ને રંગમહોલમાં, એ બધાય થંભ આવા પહેલવાળા છે. કોઈ ગોળ થંભ છે? અહીંયા ઓલી પરમહંસની આ જગ્યા કઈ? ડાકોર પાસે. કેમ ભૂલાઈ ગયું? આપણે બધા ભેગા ગયા હતા મિરાજ ભરોડા. કૃષ્ણ પ્રિયાચાર્યજી પરમહંસ થઈ ગયા, એમની જગ્યા છે ત્યાં મૂળ મિલાવો બનાવ્યો છે. એ મૂળ મિલાવના થંભ જે બનાવ્યા છે ને, એ થંભ જબરજસ્ત બનાવ્યા છે. જો ક્યારેય સમય મળે ને તો આવી જગ્યાએ ફરવા જવાનું બહુ મજા આવશે. એની આખો મૂળ મિલાવો બનાવ્યો છે ને, એ મૂળ મિલાવના થંભ એવા છે. હવે 28 સ્તંભના ચોક છે, એમાં આપણે પૂર્વ દિશામાં અહીંયા 5 સ્તંભ જોયા. પછી આ જગ્યા કેવડી આવશે? આ બધી એક મંદિરની, ત્યાં 2 મંદિરની, વળી પાછા 5 સ્તંભ. હીરા, માણેક, પુખરાજ 5 ને અહીંયા એક દિશામાં કેટલા થંભ આવ્યા? એવા જ થંભ અહીંયા 5 મંદિરના અંતરે પાછા પશ્ચિમ દિશામાં 5 આવશે. 20 સ્તંભ થઈ ગયા. હવે આપણે જોવાના છે આ દક્ષિણના ના ઉત્તરના. અહીંયા 4 થંભ આવશે, 1 2 3 ને 4. ઓમ જોવા જઈએ તો 6 આવે, પણ આ બે તો આપણે પૂર્વ પશ્ચિમમાં ગણી લીધા, એટલે વચ્ચે 4 થંભ જ બચશે. એવી રીતના વાય 4, 10, 20, 24 અને 4, 28 સ્તંભ આવ્યા હોવાથી આ ચોકને 28 સ્તંભનો ચોક કહે છે. નીચે સરસ મજાની ગિલમ બિછાવેલી છે.
ઉપર ચંદરવો છે, ફરતે મોતીની ઝાલર છે. અને આ કેટલો લાંબો પળો કીધો? 10 મંદિરનો. 10 મંદિર એટલે લગભગ તમે પકડો ને મવડી ચોકડીથી નાના માવા સર્કલ. મવડી ચોકડીથી નાના માવા સર્કલ કેટલું થાય? એટલું લાંબુ છે આ. અને થંભ મેં કેટલા ઊંચા કીધા? અહીંના 15 માળ બરાબર. હવે આપણું આ રૂટીન થશે. કોઈ પણ નિયામત જોશી એને 2 મિનિટ આંખો બંધ કરીને જોવાની છે. અત્યારે જોઈ લેશું. અત્યારે આપણે જોઈએ 28 સ્તંભનો ચોક. કોઈ પણ નિયામત જોવું ને હવે 2 મિનિટ 3 મિનિટ એ નિયામતને નિરાતે ત્યાં પહોંચવાનું, બેસવાનું ને એની લજ્જત લેવાની. નામ છે આપણે જે આ વિષય શીખી છે એનું નામ છે ચર્ચની ચિતવણી. તો ચિતવણી દ્વારા આપણે ત્યાં પહોંચવાનું. ત્યાં જઈને ખુરશી ઉપર કોઈ દી આપણે બેસતા નથી. લેતો આના પછીનું હમણાં સરસ પિક્ચર લીધું હતી. આવી સરસ મજાની ચેર બની. આનો રેફરન્સ લીધો છે. તો આપણે નિરાતે જઈ અત્યારે આવો એકાંતનો સમય મળ્યો છે. આજ પછી ક્યારેય આવો સમય પરમધામમાં મળવાનો નથી. પછી પરમધામમાં બધી 12,000 બધી ભેગ્યું જઈશી. અત્યારે એકલા છીએ. અત્યારે રાજ્યારે એકાંતમાં લીલા કરવાનો મોકો છે. પછી 11,999 વાહે ભેગી જઈશે. રાજ્યને કોઈ મૂકવાનું નથી. તો અત્યારે સમય છે જઈ અને એકલા રાજી મહારાજને પકડી લઈ એની સાથે બેસીએ અને જે કાંઈ સમસ્યા અથવા જે કાંઈ ખુશી હોય ને બધું રાજી મહારાજને કહીએ. 2 મિનિટનું ટાઈમર મૂકું છું. 2 થી 3 મિનિટનું બધા 28 સ્તંભના ચોકમાં. કારણ કે આપણી બેઠક છે. આવતા જતા આપણે એ બેઠકની અંદર બેસવાનું છે અને ત્યાંની લજ્જત લેવાની છે. પૂછવામાં કોઈ નહીં આવે. આ તો ખાલી આપણે 2 મિનિટ ત્યાં જઈને પહોંચીએ એના માટેની લજ્જત છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.